મિત્રો ધોરણ 12 માં આગળ વધીએ. પ્રકરણ 12 આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. જો વિદ્યાર્થીઓ ખરેખર કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનો કાર્બનિક સંયોજનો કાર્બોનિલ એટલે કે સી ડબલ બોન્ડ ઓ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનોનો એક વર્ગ છે જેના સભ્યો આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ છે. તો વાત કરીએ સૌપ્રથમ કાર્બોનિલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનો. તેના સભ્યો કયા કયા કાર્બનિક સંયોજનો હોય છે? તો સી ડબલ બોન્ડ ઓ. હવે અહીં કોઈ આલ્કાઇલ સમૂહ અને અહીં જો હાઇડ્રોજન હોય તો તે છે આલ્ડીહાઇડ. તો આ થયા આલ્ડીહાઇડ સંયોજનો RCHO. વળી જો કાર્બોનિલ સમૂહ સાથે કોઈ R1 R2 સમૂહ જોડાયેલા હોય, આલ્કિલ સમૂહ કે એરાઇલ સમૂહ હોય તો પણ શું? તો તે થયા કીટોન સંયોજનો. અહીં R કે R1 કે R2 આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ છે. ત્યારબાદ જોઈએ તો કાર્બોનિલ કાર્બન સાથે અહીં કોઈ આલ્કાઇલ સમૂહ હોય અને અહીં હાઇડ્રોક્સિલ સમૂહ હોય તો તે થયા કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. કાર્બોક્સિલિક એસિડ સંયોજનો જેને મેં ટૂંકમાં લખ્યું છે કાર્બોક્સિલિક એસિડ. તે સિવાય આગળ જોઈએ તો કાર્બોનિલ કાર્બન સાથે એક આલ્કાઇલ સમૂહ હોય અને જો ક્લોરીન હોય તો તેને કહેવાય એસાઇલ ક્લોરાઇડ સંયોજનો. એસાઇલ ક્લોરાઇડ સંયોજનો. આગળ જોઈએ તો કાર્બોનિલ કાર્બન સાથે કોઈ આલ્કાઇલ સમૂહ અને એમાઇન સમૂહ જો જોડાયેલો હોય તો તેને કહેવાય છે એમાઇડ સંયોજનો. એમાઇડ સંયોજનો. વાસ્તવમાં CONH2 એટલે એમાઇડ સમૂહ થયો. આગળ જોઈએ તો કાર્બોનિલ કાર્બન સાથે કોઈ આલ્કાઇલ સમૂહ અને અન્ય કોઈ સમૂહ તે કાર્બન સાથે જોડાયેલો હોય, આલ્કોક્સી સમૂહ. અહીં R1 R2 સમાન પણ હોઈ શકે, જુદા પણ હોઈ શકે. તો આ થયા એસ્ટર સંયોજનો. એસ્ટર સંયોજનો. અને કાર્બોનિલ કાર્બન, ઓક્સિજન, ફરી કાર્બોનિલ કાર્બન અને અહીં કોઈ R સમૂહ આવેલા હોય તો તે થયા એસિડ એનહાઇડ્રાઇડ સંયોજનો. એસિડ એનહાઇડ્રાઇડ સંયોજનો. જેમ કે એસિટિક એનહાઇડ્રાઇડનો ઉપયોગ આપણે અનેક વખત એસાઇલેશન એટલે કે એસિટિલેશન પ્રક્રિયામાં કરેલો છે. એસિટાઇલ ક્લોરાઇડ જે એસાઇલ ક્લોરાઇડ વર્ગનું સંયોજન છે તેનો ઉપયોગ પણ એસિટિલેશન કે એસાઇલેશનમાં કર્યો હતો. તો આ તમામ કાર્બોનિલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનો છે. તે પૈકી આપણે આ પ્રકરણમાં માત્ર અભ્યાસ આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડનો છે. તો પ્રકરણમાં આગળ વધીએ છીએ. તેમાં સૌપ્રથમ અભ્યાસ કરવામાં આવ્યો છે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોનો. અને ત્યારબાદ કાર્બોક્સિલિક એસિડ સંયોજનનો અભ્યાસ છે. તો સૌપ્રથમ જોઈએ મિત્રો આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો.
આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનની સામાન્ય વાત કરું તો વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં તે વ્યાપક માત્રામાં જોવા મળતા સંયોજનો છે અને ખાસ કરીને આલ્ડીહાઇડ સંયોજનોનો ઉપયોગ ખાદ્ય પદાર્થોમાં સ્વાદ અને સુગંધ ઉમેરવા માટે થતો હોય છે. તેના 2-3 ઉદાહરણો જોઈએ તો દાખલા તરીકે આ એકચ્યુઅલી બેન્ઝાલ્ડીહાઇડ છે, પરંતુ અહીં પેરા સ્થાનમાં હાઇડ્રોક્સિલ સમૂહ છે અને મેટા સ્થાનમાં મિથોક્સી સમૂહ છે. મિત્રો, આ સંયોજનનું સામાન્ય નામ છે વેનિલિન, જેનો ઉપયોગ તમે જાણો છો કે ખાદ્ય પદાર્થમાં સ્વાદ અને સુગંધ ભેળવવા માટે થતો હોય છે. તે ઉપરાંત સેલિસાલ્ડીહાઇડ છે મિત્રો, તે પણ આ જ રીતે ઉપયોગી છે. સેલિસાલ્ડીહાઇડ અન્ય ઉદાહરણ જોઈએ તો સિન્નામાલ્ડીહાઇડ. મિત્રો, સિન્નામાલ્ડીહાઇડ છે તેનો ઉપયોગ પણ ખાદ્ય પદાર્થમાં સ્વાદ અને સુગંધ ઉમેરવા માટે થતો હોય છે. વ્યવહારમાં જેને આપણે તજ કહીએ છીએ મિત્રો, તજ, જે સિન્નામોન ટ્રી ના ઝાડની ખરેખર છાલ છે, તે તજમાં જે વિશિષ્ટ સુગંધ આવતી હોય છે તે સિન્નામાલ્ડીહાઇડની હોય છે. તેમાં તે ઘટક રહેલો હોય છે જે ખાદ્ય પદાર્થને સ્વાદિષ્ટ અને સુગંધીદાર બનાવે છે. તો આ રીતે આલ્ડીહાઇડ સંયોજનો ખાસ કરીને તે સ્વાદ અને સુગંધ ભેળવવા માટે ખાદ્ય પદાર્થોમાં તેનો ઉપયોગ થતો હોય છે. કીટોન સંયોજનોનો ઉપયોગ મોટાભાગે દ્રાવક તરીકે થાય છે, તે આગળ ઉપર જોઈશું. પરંતુ આલ્ડીહાઇડ અને કીટોનના સામાન્ય ઉપયોગોની વાત કરીએ તો ખાદ્ય પદાર્થમાં સ્વાદ અને સુગંધ ભેળવવા માટે, દ્રાવક તરીકે, ગુંદર જેવા પદાર્થો બનાવવા માટે, રેઝિન, પેઇન્ટ, અત્તર, પ્લાસ્ટિક વગેરે જેવા પદાર્થો બનાવવા માટે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોનો ઉપયોગ થાય છે. હા, તેમાંથી અમુક આ જે ઉપયોગો છે તે આપણે આગળના પ્રકરણમાં પણ આવે છે, ત્યારે વિશેષ વાત કરીશું. આગળ ચર્ચા કરીએ તો મુદ્દા નંબર 12.1.1 અને તેમાં ચર્ચા કરી છે તે નામકરણની કરી છે. અને સૌપ્રથમ તેમાં ચર્ચા છે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના નામકરણ વિશે અને કીટોન સંયોજનોના નામકરણ વિશે. મોટાભાગે વ્યવહારમાં આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો તેના સામાન્ય નામથી વધુ ઓળખાય છે અને તેથી તેમાં પહેલા જે ચર્ચા કરી છે તે પેલી ચર્ચા નામકરણની છે અને તેમાં આલ્ડીહાઇડ અને કીટોનના સામાન્ય નામકરણની ચર્ચા છે મિત્રો. સામાન્ય નામ. હવે તેમાં વાત કરીએ આલ્ડીહાઇડના સામાન્ય નામ વિશે. તો આલ્ડીહાઇડના સામાન્ય નામ છે તે કાર્બોક્સિલિક એસિડના સામાન્ય નામ પરથી પડેલા છે. કાર્બોક્સિલિક એસિડના સામાન્ય નામ પરથી આલ્ડીહાઇડ સંયોજનોના સામાન્ય નામકરણ થયેલા છે. કાર્બોક્સિલિક એસિડના સામાન્ય નામની પાછળ એક એસિડ જે પ્રત્યય લાગે છે તેના સ્થાને આલ્ડીહાઇડ પ્રત્યય લાગતા આલ્ડીહાઇડના સામાન્ય નામ બની જતા હોય છે. હું તમને ઉદાહરણથી આ વાતને સમજ આપું છું. જેમ કે ધારો કે 2 કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડનું સામાન્ય નામ છે એસિટિક એસિડ
જો મિત્રો, બે કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ એસિટિક એસિડ જે તેનું સામાન્ય નામ છે, જો કે આઈયુપીએસી નામ તો તેનું ઇથેનોઇક એસિડ છે, પરંતુ આપણે ચર્ચા કરી રહ્યા છીએ સામાન્ય નામકરણની. તો એસિટિક એસિડ હવે બે કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ, તેને કહેવાય છે એસિટાલ્ડીહાઇડ. જો આલ્ડીહાઇડના સામાન્ય નામ તે ખરેખર કાર્બોક્સિલિક એસિડના સામાન્ય નામ પરથી ઉતરી આવેલા છે. જેમ કે આ એસિટિક એસિડમાં એક એસિડ પ્રત્યય કાઢી અને આલ્ડીહાઇડ મૂકી દઉં તો એસિટાલ્ડીહાઇડ. અન્ય ઉદાહરણ લઈએ, જેમ કે ફોર્મિક એસિડ છે, એક કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ, તો એક કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ તે છે ફોર્માલ્ડીહાઇડ. આ ફોર્મિક એસિડ, એક એસિડ પ્રત્યય કાઢી અને આલ્ડીહાઇડ પ્રત્યય લગાડતા તે આલ્ડીહાઇડના સામાન્ય નામ બની જતા હોય છે. હજુ એક ઉદાહરણ જોઈએ તો દાખલા તરીકે 4 કાર્બન ધરાવતો જે કાર્બોક્સિલિક એસિડ છે, જેનું સામાન્ય નામ આપણે આપ્યું હતું બ્યુટીરાલ્ડીહાઇડ. સોરી મિત્રો, બ્યુટેરિક એસિડ. તો એ રીતે 4 કાર્બન ધરાવતો જે આલ્ડીહાઇડ છે તેને કહેવાય બ્યુટીરાલ્ડીહાઇડ. 4 કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ બ્યુટેરિક એસિડ, તો 4 કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ બ્યુટીરાલ્ડીહાઇડ. એક એસિડ પ્રત્યય કાઢી અને આલ્ડીહાઇડ પ્રત્યય લગાડતા આલ્ડીહાઇડના સામાન્ય નામ બનતા હોય છે. તદુપરાંત અન્ય બાબતની ચર્ચા કરીએ મિત્રો, તો જેમ કે આ બ્યુટીરાલ્ડીહાઇડ છે, આ બ્યુટીરાલ્ડીહાઇડ છે, તેમાં આલ્ડીહાઇડ સમૂહ જે કાર્બન પર આવેલો છે તેને આલ્ફા કાર્બન કહેવાય. તેના પછીનો તરત જનો કાર્બન બીટા કાર્બન, પછી ગામા કાર્બન, પછી જો હોય તો ડેલ્ટા કાર્બન વગેરે ગ્રીક મૂળાક્ષરો પરથી કાર્બનને સંજ્ઞા આપવામાં આવેલી છે કે સમૂહ આલ્ડીહાઇડ સમૂહ જે કાર્બન પર આવેલો હોય તે આલ્ફા કાર્બન. તેના પછી અનુક્રમે ગ્રીક મૂળાક્ષરો અનુસાર બીટા, ગામા, ડેલ્ટા વગેરે કાર્બનને સંજ્ઞાઓ આપવામાં આવી છે. જુઓ મિત્રો, આ યુપીએસસી નામકરણમાં કાર્બનને નંબર આપવામાં આવે છે, તથા તમે જાણો છો કે કાર્બન નંબર 1 ની શરૂઆત આલ્ડીહાઇડના કાર્બનથી થતી હોય છે. પરંતુ સામાન્ય નામકરણમાં નંબર તો આપવામાં જ નથી આવતા. તદુપરાંત આલ્ડીહાઇડ જે કાર્બન પર છે ત્યાંથી આલ્ફા કાર્બન દર્શાવવાનો છે. આલ્ફા, ત્યારબાદનો બીટા, ત્યારબાદનો ગામા, આ રીતે. તો સામાન્ય નામકરણમાં આલ્ફા, બીટા, ગામા કાર્બન વગેરે પણ બતાવવા પડતા હોય છે. ક્યારે? જ્યારે એવા કાર્બન પર કોઈ વિસ્થાપિત સમૂહ આવેલો હોય ત્યારે. દાખલા તરીકે અહીં માનો કે બ્રોમિન આવેલો છે, તો આ જે બ્યુટીરાલ્ડીહાઇડ છે તેમાં બીટા કાર્બન પર બ્રોમિન હોય, બીટા બ્રોમો બ્યુટીરાલ્ડીહાઇડ. આ તેનું સામાન્ય નામ થયું. હા મિત્રો, આ યુપીએસસી નામ આપવું હોય તો કાર્બન નંબર આપવા પડે ને તે આલ્ડીહાઇડના કાર્બનથી આપવા પડશે. 1, 2, 3 3 બ્રોમો બ્યુટેનાલ. આ યુપીએસસી નામકરણમાં આલ પ્રત્યય લાગે. પરંતુ આપણે ચર્ચા કરી રહ્યા છીએ સામાન્ય નામની. સામાન્ય નામમાં ફરીવાર કહું છું કે આલ્ડીહાઇડ જે કાર્બન પર આવેલો હોય તે આલ્ફા કાર્બન, ત્યારબાદ અનુક્રમે બીટા, ગામા, ડેલ્ટા કાર્બન વગેરે. અહીં આ સંયોજનનું સામાન્ય નામ થશે બીટા બ્રોમો બ્યુટીરાલ્ડીહાઇડ. હવે અન્ય નામ જોઈએ તો દાખલા તરીકે એસિટાલ્ડીહાઇડ, જે તમને ટેક્સ્ટ બુકમાં આપેલા છે. બેન્ઝીન વલય ના કાર્બન પર હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ આલ્ડીહાઇડ સમૂહ દાખલ થયેલો હોય તો બેન્ઝાલ્ડીહાઇડ વગેરે નામ.
તો આ થયા સામાન્ય નામની વાત. કેટોનના સામાન્ય નામની વાત કરીએ જો તો દાખલા તરીકે અમુક અતિ સામાન્ય એવા પ્રચલિત નામોથી કીટોન સંયોજનોને ઓળખવામાં આવે છે. કીટોનનો પ્રથમ સભ્ય જે છે તે એસિટોન તરીકે ઓળખાય છે. મિત્રો, આ એસિટોન એક સારો એવો દ્રાવક છે, અકાર્બનિક પદાર્થોનો દ્રાવક. તદુપરાંત જો બેન્ઝીન વલય સાથે કીટોન સમૂહ જોડાયેલો હોય તો તેને ફિનોન કહેવામાં આવે છે. આને કહીશું એસિટોફિનોન. તે ઉપરાંત જો બેન્ઝીન વલય સાથે કીટોન કીટોનની એક તરફ ફિનાઇલ સમૂહ, બીજી તરફ ઇથાઇલ સમૂહ, અહીં કુલ 3 કાર્બન થાય છે તો આને કહીશું આપણે પ્રોપિયોફિનોન. પ્રોપિયોફિનોન. મિત્રો, 3 કાર્બન છે એટલે પ્રોપિયો, અને આ ફિનોન. બેન્ઝીન વલય સાથે કીટોન હોય તો તે ફિનોન, આ એસિટોફિનોન વગેરે. અને જો બંને બાજુ બેન્ઝીન વલય હોય કીટોન સમૂહની તો તેને કહેવાય બેન્ઝોફિનોન. તો આ થઈ વાત કીટોન સંયોજનોના સામાન્ય નામની. હવે આપણે આલ્ડિહાઇડના આઈયુપીએસી નામ તરફ આગળ વધીએ. જોઈએ મિત્રો આઈયુપીએસી નામ આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોના. જોઈએ મિત્રો આઈયુપીએસી નામ આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોના. મિત્રો, આલ્ડિહાઇડ સંયોજનોના નામમાં મૂળ આલ્કેનને આલ પ્રત્યય લાગે છે, જે ધોરણ 11 માં આપણે જોયું હતું. અને કીટોન સંયોજનોના નામકરણમાં ઓન પ્રત્યય લાગતો હોય છે. તો ટેક્સ્ટબુકમાં જે તમને ઉદાહરણો આપેલા છે તે અહીં દર્શાવેલા છે. જેમ કે CH3CHO આલ્ડિહાઇડ કાર્બન ધરાવતો સમૂહ હોય તેના કાર્બનને મૂળ આલ્કેનમાં ગણી લેવો પડે છે, આપ જાણો છો. તેથી 2 કાર્બનની શૃંખલા અહીં ગણવી પડશે આપણે, ઇથેનની શૃંખલા અને આલ પ્રત્યય તો ઇથેનાલ. અહીં જોઈએ મિત્રો કેટલા કાર્બનની શૃંખલા છે તો કે 1 2 3 4 5 6 અને 7 કાર્બનની કુલ શૃંખલા છે. વળી કાર્બન નંબર 1 આલ્ડિહાઇડ સમૂહનો કાર્બન છે તો હેપ્ટેનાલ, હેપ્ટેન, આલ પ્રત્યય હેપ્ટેનાલ. પરંતુ કાર્બન નંબર જો તમે અહીંથી આપો તો 1 2 3 અને 4, ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે, ચોથા કાર્બન ઉપર બ્રોમો સમૂહ છે. તો સૌપ્રથમ ઉલ્લેખ આલ્ફાબેટ પ્રમાણે બ્રોમોનો થશે તો 4 બ્રોમો 3 મિથાઇલ હેપ્ટેનાલ. જો કે આ પ્રકારના નામકરણ આપણે ધોરણ 11 માં કરી ચૂક્યા છીએ. ચક્રીય સંયોજન છે મિત્રો. જુઓ, 5 કાર્બનનું જે વલય હોય તો તેને સાયક્લોપેન્ટેન કહીએ છીએ. પરંતુ તેનો કોઈ એક કાર્બન છે તે કીટો સમૂહ ધરાવે છે તો સાયક્લોપેન્ટેનોન. કીટોન ઓન પ્રત્યય સાયક્લોપેન્ટેનોન. વળી તે કાર્બનથી જો નંબર આપો તો 1 2 અને 3 નંબર ઉપર મિથાઇલ સમૂહ આવેલો છે તો 3 મિથાઇલ સાયક્લોપેન્ટેનોન. આગળ વધીએ મિત્રો તો જુઓ ચક્રીય સંયોજન છે સાયક્લોહેક્ઝેન. હવે ખૂબ સરસ મજાની વાત જો કહું તો માનો કે 6 કાર્બનની શૃંખલા હોય, 1 2 3 4 5 અને 6 કાર્બનની શૃંખલા હોય અને એક આલ્ડિહાઇડ સમૂહ હોય તો આપણે આલ્ડિહાઇડ સમૂહના કાર્બનને શૃંખલામાં ગણી લઈ અને આપણે હેપ્ટેનની શૃંખલા ગણતા હોઈએ છીએ. આ એક વસ્તુ.
કે ભાઈ આ હેપ્ટેનની શૃંખલા છે, આને હેપ્ટેનાલ કહીએ છીએ, નહીં કે હેક્ઝેનાલ. કારણ કે આલ્ડિહાઇડનો કાર્બન તે શૃંખલામાં ગણી લેવો પડે છે. નો ડાઉટ આલ્કિલ સમૂહ 6 કાર્બન ધરાવે છે, પરંતુ આલ્ડિહાઇડનો કાર્બન શૃંખલામાં ગણી લેતા હેપ્ટેનાલ બને છે. હવે ચક્રીય સંયોજનોમાં શું થશે મિત્રો, કે માનો કે 6 કાર્બનનું વલય હોય તો આ સાયક્લોહેક્ઝેન છે, પરંતુ તેના કાર્બન પર એક આલ્ડિહાઇડ સમૂહ વિસ્થાપિત આવેલો હોય તો હવે આલ્ડિહાઇડના કાર્બનને વલયમાં તો ગણી શકાય નહીં, કારણ કે વલય તે બંધ આકૃતિ છે. શૃંખલા તે ખુલ્લી આકૃતિ હોય તે કાર્બનને આપણે શૃંખલામાં ગણી લેતા હોઈએ છીએ. વલય બંધ આકૃતિ છે મિત્રો. તો આને આપણે જેવી રીતે અહીં આપણે 6 ની બદલે 7 કાર્બનની શૃંખલા ગણી, તેમ આને આપણે 6 ની બદલે 7 કાર્બનનું વલય ના ગણી શકીએ. વલય તો 6 કાર્બનનું જ છે. તો પછી આ કાર્બનનો ઉલ્લેખ કઈ રીતે કરીશું મિત્રો? હવે જુઓ, પ્રશ્ન એ છે કે આઈયુપીએસી નામ છે જે આલ્ડિહાઇડના, તેમાં આલ પ્રત્યય લાગે છે. તો શું આને આપણે સાયક્લોહેક્ઝેનાલ કહીશું? જો સાયક્લોહેક્ઝેનાલ કહો તમે તો પ્રશ્ન એ થાય કે કુલ કાર્બન તો આમાં 7 જ છે. ચક્રીય વલયના 6 કાર્બન અને આલ્ડિહાઇડનો 1 કાર્બન. હવે તમે આને સાયક્લોહેક્ઝેનાલ કહો તો 1 કાર્બનનો ઉલ્લેખ થતો નથી. તો પછી આને કહેવામાં આવે છે સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ. જો મિત્રો, અહીં એક સરસ મજાની વાત છે કે અહીં આલ્ડિહાઇડનો ઉલ્લેખ કાર્બાલ્ડિહાઇડ તરીકે કરેલો છે. કાર્બાલ્ડિહાઇડ એટલે આ કાર્બન છે તે ગણાઈ જાય છે. એવું એટલે કરવું પડ્યું છે કારણ કે તે કાર્બનને આપણે મૂળ આલ્કેન કે ચક્રીય આલ્કેનનો ભાગ ગણી શકતા નથી. અહીં આપણે આ કાર્બન જે આલ્ડિહાઇડનો કાર્બન છે તેને મૂળ આલ્કેન શૃંખલાનો ભાગ ગણી શક્યા, અને તેથી આલ્કેન ખરેખર 6 કાર્બનનો હતો, પણ છતાંય કહ્યું આપણે હેપ્ટેનાલ. છતાંય આને આપણે હેપ્ટેનાલ કહ્યું. પરંતુ અહીં પ્રશ્ન એ હતો કે આલ્ડિહાઇડનો જે કાર્બન છે તેને વલયમાં તેનો સમાવેશ થઈ શકતો નથી. હવે જો આલ્ડિહાઇડના કાર્બનનો સમાવેશ તમે મૂળ આલ્કેનમાં ન કરી શકતા હો, બરાબર સાંભળજો, જો આલ્ડિહાઇડના કાર્બનનો સમાવેશ મૂળ આલ્કેન કે ચક્રીય આલ્કેનમાં ન કરી શકતા હો તો આલ્ડિહાઇડનો ઉલ્લેખ કાર્બાલ્ડિહાઇડ કરીને કરવો પડે છે. કાર્બાલ્ડિહાઇડ. તો અહીં આને સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ એટલે કીધેલો છે. વળી અહીં જોઈએ તો કુલ કાર્બન છે 1, 2, 3, 4 અને 5 કાર્બન. વળી શૃંખલા છે તે આલ્કેનની નથી, આલ્કીનની છે, અને તેમાં કાર્બન નંબર 1 ઉપર આલ્ડિહાઇડ છે અને કાર્બન નંબર 2 ઉપર દ્વિબંધ આવેલો છે, અને તેથી કુલ કાર્બન 5 હોવાથી પેન્ટ 2 ઇન અને પછી આવે આલ. પેન્ટ 2 ઇન આલ, આલ્ડિહાઇડનો આલ પ્રત્યય. તો પેન્ટ 2 ઇન આલ, ઇન વત્તા આલ, ઇનાલ. માત્ર સંધિ જોડી દીધી છે, ઇનાલ સંયોજન. ઇન પ્લસ આલ, ઇનાલ. આગળ વધીએ મિત્રો, તો આ 3 કાર્બન ધરાવતો કીટોન સંયોજન છે, તો પ્રોપેનોન થયું. વળી ઈ કીટોન કાર્બન નંબર 1 ઉપર અહીં આ જે કાર્બન છે એને નંબર આપશું તો 1, 2 અને 3. તો કાર્બન નંબર 1 ઉપર કીટો સમૂહ છે તો પ્રોપેન 1 ઓન. વળી એ જ કાર્બન નંબર 1 ઉપર ફિનાઇલ સમૂહ આવેલો છે તો 1 ફિનાઇલ પ્રોપેન 1 ઓન. 1 ફિનાઇલ પ્રોપેન 1 ઓન. આગળ વધીએ તો અહીં જોવો તો અહીં આલ્ડિહાઇડ સમૂહ પણ છે, કીટો સમૂહ પણ છે. વળી આલ્ડિહાઇડના કાર્બનને આપણે ફરજિયાત કાર્બન નંબર 1 આપવો પડશે. તો કાર્બન નંબર 1, 2 અને 3 ઉપર કીટોન સમૂહ છે, 4 અને 5. હવે અહીં પ્રશ્ન થાય કે આલ્ડિહાઇડનો આલ પ્રત્યય લગાડશું કે કીટોનનો ઓન પ્રત્યય લગાડશું? તો મિત્રો કીટોન માટે ઓક્સો પૂર્વકની પણ વ્યવસ્થા છે. ધોરણ 11 માં આપણે જોયું હતું કે OH સમૂહ હાઇડ્રોક્સિલ સમૂહ માટે જેમ આલ પ્રત્યય છે અને પૂર્વક છે હાઇડ્રોક્સી,
તેમ કીટોન માટે અન પ્રત્યય પણ છે અને પૂર્વક છે ઓક્સો. તો 3-ઓક્સો પેન્ટેનાલ આલ્ડીહાઇડ નો આલ પ્રત્યય લાગ્યો અને કીટોન ઓક્સો પૂર્વક તરીકે અહીં ઉલ્લેખ થયેલો છે. આગળ વધીએ તો આ 1, 2, 3, 4 અને 5 કાર્બનની શૃંખલા છે. વળી કીટોન સમૂહ કાર્બન નંબર 3 પર આવેલો છે તો પેન્ટેન થ્રીઓન અને કાર્બન નંબર ગમે ત્યાંથી ગણો સરખું જ છે. તો કાર્બન નંબર 1, 2, 3 અને 4 2 અને 4 પર મિથાઇલ સમૂહ આવેલા હોય 2,4 ડાયમિથાઇલ પેન્ટેન થ્રીઓન. એરોમેટિક આલ્ડીહાઇડ જેને બેન્ઝાલ્ડીહાઇડ અથવા તો બેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ કહેવામાં આવે છે મિત્રો. એરોમેટિક બેન્ઝીન રિંગ પર જો આલ્ડીહાઇડ સમૂહ આવેલો હોય તો આને બેન્ઝાલ્ડીહાઇડ અથવા બેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ કહેવામાં આવે છે. હવે આ જે બેન્ઝાલ્ડીહાઇડ અથવા બેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ છે તેના કાર્બન નંબર 1, 2, 3 અને 4 ઉપર નાઇટ્રો સમૂહ આવેલો છે. તો 4 નાઇટ્રો બેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ અથવા તો 4 નાઇટ્રો બેન્ઝાલ્ડીહાઇડ. અને અહીં જુઓ સરસ મજાની વાત મિત્રો. સામાન્ય રીતે તો આપણે એવું કરતા હોઈએ છીએ કે આલ્કેનની શૃંખલા હોય અને આલ્ડીહાઇડ સમૂહ છેડે આવેલો હોય તો તે કાર્બનને આપણે મૂળ શૃંખલાનો ભાગ ગણી લેતા હોઈએ છીએ. પરંતુ અહીં પ્રશ્ન એવો છે કે આ આલ્ડીહાઇડ સમૂહ છે, આ પણ આલ્ડીહાઇડ સમૂહ છે અને આ પણ આલ્ડીહાઇડ સમૂહ છે. હવે કયા આલ્ડીહાઇડ સમૂહના કાર્બનને શૃંખલામાં ગણીશું, કોને નહીં ગણીએ, આ પ્રશ્ન ઉભો થાય છે. તો થાય એવું કે તમે આ છેડાના કાર્બનને જો શૃંખલામાં ગણી લો તો પછી આ કાર્બનનું શું કરવું? આ કાર્બનને શૃંખલામાં ગણી લો તો આમ શૃંખલા ચાલશે, તો આ કાર્બનનું શું કરવું? આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તો એક કરતા વધુ, હા હજી 2 આલ્ડીહાઇડ હોય તો ડાય આલ તમે કરી શકો, પણ 2 કરતા વધુ જો આલ્ડીહાઇડ હોય તો આલ પ્રત્યય ન લગાડતા કાર્બાલ્ડીહાઇડ તરીકે ઉલ્લેખ કરવો પડે. અને જો આલ્ડીહાઇડનો ઉલ્લેખ તમે કાર્બાલ્ડીહાઇડ તરીકે કરો તો પછી તે કાર્બનને શૃંખલામાં ગણાય નહીં, કારણ કે તમે ઉલ્લેખ કર્યો છે કાર્બાલ્ડીહાઇડ એટલે કાર્બન ગણાઈ ચૂક્યો છે. 2 વખત એકનો એક કાર્બન ન ગણવાનો હોય. તો અહીં મૂળ આલ્કેન 3 કાર્બનનો ગણેલો છે કે પ્રોપેન 1, 2, 3 ટ્રાય કાર્બાલ્ડીહાઇડ. પ્રોપેન 1, 2, 3 ટ્રાય કાર્બાલ્ડીહાઇડ. હા, માત્ર છેડે જ 2 આલ્ડીહાઇડ હોત તો આપણે ડાય આલ કરત અને કાર્બનને શૃંખલામાં ગણત, પરંતુ અહીં તે શક્યતા એટલે નથી કે ત્રીજા કાર્બનનું શું કરીશું આલ્ડીહાઇડના. તો ત્રણેય આલ્ડીહાઇડને કાર્બાલ્ડીહાઇડ તરીકે ઉલ્લેખ કર્યો અને પછી મૂળ આલ્કેન હવે પ્રોપેનને ગણેલો છે. તો પ્રોપેન 1, 2, 3 ટ્રાય કાર્બાલ્ડીહાઇડ. તો આ પ્રારંભિક વાત છે તે આ યુપીએસસી નામકરણની થઈ. હવે જોઈએ તમને જે ટેક્સ્ટબુકમાં કોષ્ટક આપેલું છે તેમાં પણ સામાન્ય નામ અને આ યુપીએસસી નામ આપેલા છે. નામકરણમાં આગળ વધીએ મિત્રો તો ટેક્સ્ટબુકમાં જે કોષ્ટકમાં આલ્ડીહાઇડ અને કીટોનનું નામકરણ દર્શાવેલું છે જેમાં સામાન્ય નામ તથા યુપીએસસી નામ પણ દર્શાવેલા છે તે ઉદાહરણો અહીં બતાવ્યા છે. તો સૌથી પહેલું જોઈએ છીએ તો છે ફોર્માલ્ડીહાઇડ HCHO. મિત્રો એક કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડના યુપીએસસી નામમાં આલ પ્રત્યય લાગે છે તો એક કાર્બન ધરાવતો આલ્કેન મિથેન અને આલ પ્રત્યય મિથેનાલ જેનું સામાન્ય નામ છે ફોર્માલ્ડીહાઇડ. ફરીવાર યાદ કરાવી દઉં કે આલ્ડીહાઇડના સામાન્ય નામ જે છે તે કાર્બોક્સિલિક એસિડના સામાન્ય નામના ઇક એસિડ પ્રત્યય દૂર કરી આલ્ડીહાઇડ પ્રત્યય લગાવતા બને છે તો ફોર્મિક એસિડ ફોર્માલ્ડીહાઇડ. તેવી જ રીતે 2 કાર્બન CH3CHO 2 કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ ઇથેનાલ બનશે આ યુપીએસસી નામ. જ્યારે એસિટાલ્ડીહાઇડ તે સામાન્ય નામ બનશે એસિટિક એસિડ પરથી એસિટાલ્ડીહાઇડ. તદુપરાંત અહીં જુઓ મિત્રો 3 કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ છે. 3 કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ તો પ્રોપેનાલ થયું. વળી અહીં કાર્બન નંબર 1 અને 2 ઉપર મિથાઇલ સમૂહ આવેલો હોય 2 મિથાઇલ
પ્રોપેનાલ અને સામાન્ય નામ થશે આઇસોબ્યુટિરાલ્ડિહાઇડ. જો મિત્રો 4 કાર્બન ધરાવતા આલ્ડિહાઇડનું સામાન્ય નામ છે બ્યુટિરાલ્ડિહાઇડ અને અહીં શાખા હોય આઇસોબ્યુટિરાલ્ડિહાઇડ. આગળ વધીએ, ચક્રીય રચના છે સાયક્લો. હવે જુઓ મિત્રો, અહીં કાર્બન નંબર 1, 2 અને 3. તો કાર્બન નંબર 1 ઉપર આલ્ડિહાઇડ છે, 2 અને 3 ઉપર મિથાઇલ સમૂહ છે. તો 3 મિથાઇલ સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ. સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ. મિત્રો, કાર્બાલ્ડિહાઇડનો ઉલ્લેખ ક્યારે કરવો તેની અગાઉ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો 3 મિથાઇલ સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ. ત્યાં આગળ 1 કાર્બાલ્ડિહાઇડ કહેવાની એટલે જરૂર નથી, કારણ કે જ્યાં આલ્ડિહાઇડ સમૂહ છે તે કાર્બન એની મેળે જ 1 નંબર ધરાવે છે. તદુપરાંત સામાન્ય નામની જો વાત કરું તો સામાન્ય નામમાં આપણે આલ્ફા, બીટા, ગામા એવા સંજ્ઞાઓ કાર્બનને આપવાની હોય છે. તો આલ્ડિહાઇડ સમૂહ જે કાર્બન પર હોય તે આલ્ફા કાર્બન, બાજુનો કાર્બન બીટા અને આ ગામા કાર્બન. તો ગામા મિથાઇલ સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ. તો એ સામાન્ય નામ થયું. આગળ વધીએ તો આ 3 કાર્બનની સરળ શૃંખલા છે મિત્રો. તો 3 કાર્બન વાળો આલ્ડિહાઇડ થયો પ્રોપેનાલ અને કાર્બન નંબર 2 ઉપર આ જે સમૂહ આવેલો છે તે છે મિથોક્સી સમૂહ. તો કાર્બન નંબર 2 ઉપર મિથોક્સી સમૂહ હોય 2 મિથોક્સી પ્રોપેનાલ અને આલ્ફા કાર્બન, બીટા કાર્બન. આલ્ફા કાર્બન પર મિથોક્સી આવેલો હોય આલ્ફા મિથોક્સી પ્રોપિયોનાલ્ડિહાઇડ. સામાન્ય નામ પ્રોપેનાલ આઈયુપીએસી નામ છે, પ્રોપિયોનાલ્ડિહાઇડ સામાન્ય નામ છે અને સામાન્ય નામમાં આલ્ફા, બીટા વગેરે સંજ્ઞાઓ કાર્બનને આપવામાં આવતી હોય છે. સમૂહ આલ્ડિહાઇડ સમૂહ જે કાર્બન ઉપર હોય તે આલ્ફા કાર્બન છે, એટલે આલ્ફા કાર્બન ઉપર મિથોક્સી સમૂહ હોય આલ્ફા મિથોક્સી પ્રોપિયોનાલ્ડિહાઇડ. આગળ વધીએ છીએ. 1, 2, 3, 4 અને 5 કાર્બન વાળો આલ્ડિહાઇડ છે પેન્ટેનાલ અને તેનું સામાન્ય નામ છે વેલેરાલ્ડિહાઇડ. મિત્રો, 5 કાર્બન ધરાવતા કાર્બોક્સિલિક એસિડને વેલેરિક એસિડ કહેવામાં આવે છે, તો તેના પરથી વેલેરાલ્ડિહાઇડ. આગળ વધીએ મિત્રો, તો અહીં દ્વિબંધ છે, વળી આલ્ડિહાઇડ સમૂહ છે એટલે કે ઇન અને આલ, ઇનાલ. અહીં પ્રોપ કુલ 3 કાર્બન છે, તો પ્રોપ 2 ઇન અને આલ્ડિહાઇડનો આલ, તો પ્રોપ 2 ઇનાલ અને તેનું સામાન્ય નામ ખાસ યાદ રાખજો મિત્રો, એક્રોલિન જે તેનું સામાન્ય નામ છે. કંઈક વિશિષ્ટ જણાય છે, યાદ રાખવું પડશે. આગળ વધીએ છીએ કે બેન્ઝીન વલય પર 2 ઓર્થોસ્થાનના કાર્બન પર, નજીકના કાર્બન પર આલ્ડિહાઇડ સમૂહો આવેલા છે, તો તેને થેલાલ્ડિહાઇડ કહેવામાં આવે છે. સામાન્ય નામમાં થેલાલ્ડિહાઇડ. બાકી તો આઈયુપીએસી નામ થશે બેન્ઝીન 1,2 ડાઇકાર્બાલ્ડિહાઇડ. બેન્ઝીન 1,2 ડાઇકાર્બાલ્ડિહાઇડ અને સામાન્ય નામ છે થેલાલ્ડિહાઇડ. મિત્રો, જો અહીંયા આગળ COOH કાર્બોક્સિલિક એસિડ ને અહીંયા પણ COOH કાર્બોક્સિલિક એસિડ હોય તો તેને કહેવાય છે થેલિક એસિડ. તો થેલિક એસિડનો ઇક એસિડ પ્રત્યય દૂર કરી આલ્ડિહાઇડ લગાડતા થેલાલ્ડિહાઇડ બને છે. આગળ વધીએ છીએ. બેન્ઝાલ્ડિહાઇડ છે, તેના કાર્બન નંબર 1, 2 અને 3 ઉપર બ્રોમો સમૂહ છે, તો 3 બ્રોમો બેન્ઝાલ્ડિહાઇડ અને સામાન્ય નામમાં ઓર્થોમેટાપેરા બેન્ઝીન વલય હોય ત્યારે આપણે સંજ્ઞાઓ આપીએ છીએ, તો મેટા સ્થાનમાં બ્રોમિન હોય મેટાબ્રોમો બેન્ઝાલ્ડિહાઇડ. તદુપરાંત આગળ વધીએ તો અહીં કીટોનના 2 ઉદાહરણો આપ્યા છે. કુલ 1, 2, 3, 4 અને 5 કાર્બન ધરાવતો કીટોન છે. કીટોનમાં ઓન પ્રત્યય લાગે પેન્ટેનોન, પરંતુ કીટો સમૂહ કાર્બન નંબર 2 ઉપર હોય પેન્ટેન 2 ઓન, પેન્ટેન 2 ઓન અને કીટોન સમૂહના જે સામાન્ય કીટોન સંયોજનોના જે સામાન્ય નામ છે તે ઇથરની માફક, ઇથરમાં કેવી રીતે આપણે મિથાઇલ, ઇથાઇલ, ઇથર એવી રીતે નામ કરતા હોય છે તેમ મિથાઇલ નોર્મલ પ્રોપાઇલ કીટોન. તેવી જ રીતે અહીં જોવો તો કાર્બન 1, 2, 3 ઉપર કીટો સમૂહ, 4 ને 5 કુલ કાર્બન સંખ્યા છે એટલે પેન્ટેન 3 ઓન થશે, પરંતુ કાર્બન નંબર 1, 2, 3 અને 4, 2 અને 4 ઉપર મિથાઇલ સમૂહ આવેલા હોય 2, 4 ડાયમિથાઇલ પેન્ટેન 3 ઓન. તદુપરાંત આ જે સમૂહ છે તેને આઇસોપ્રોપાઇલ સમૂહ કહેવાય, તો ડાયઆઇસોપ્રોપાઇલ કીટોન તે તેનું સામાન્ય નામ થઈ જશે. હવે અન્ય 1-2 ઉદાહરણો બાકી છે તે કોષ્ટકમાં તે દર્શાવવું. તો જે બાકી ઉદાહરણો છે
તે કંઈક આવા છે। 6 કાર્બનનું વલય આપેલું છે। અહીં કીટો સી ડબલ બોન્ડો અને અહીં મિથાઇલ સમૂહ આપેલો છે। તો મિત્રો મિથાઇલ સમૂહને ઘડીક ભૂલી જાઓ તો આ સાયક્લોહેક્ઝેનોન કહેવાય અને કાર્બન નંબર 1 અને 2 ઉપર મિથાઇલ સમૂહ આવેલો હોય 2 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન તે તેનું આઈયુપીએસી નામ થશે 2 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન। જ્યારે સામાન્ય નામ માટે આપણે સંજ્ઞા વાપરતા હોય છે કીટો સમૂહ જે કાર્બન પર આવેલો છે કીટો સમૂહ આ કાર્બન પર આવેલો છે તો આ કાર્બન ખરેખર આલ્ફા કાર્બન થાય તો આલ્ફા મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન તે સામાન્ય નામ થશે। તે સામાન્ય નામ થશે। આઈયુપીએસી નામમાં નંબર આપવા પડે છે। સામાન્ય નામમાં આલ્ફા બીટા કાર્બનનો આપણે ઉલ્લેખ કરતા હોઈએ છીએ। આગળ વધીએ તો પછીનું અને લગભગ છેલ્લું ઉદાહરણ છે તે કંઈક આવું છે। મિત્રો કુલ કાર્બન 1 2 3 4 અને 5 હવે બીજા કાર્બન ઉપર કીટોન છે એટલે ઓન 2 ઓન થશે 1 2 3 4 ને 5 પેન્ટેન 2 ઓન। વળી ત્રીજા નંબરના કાર્બન ઉપર ઇન દ્વિબંધ છે એટલે 3 in 2 ઓન અને 4 મિથાઇલ તો 4 મિથાઇલ કાર્બન નંબર 1 2 3 4 5 4 મિથાઇલ પેન્ટ 3 in 2 ઓન તો આ એનું થશે આઈયુપીએસી નામ અને સામાન્ય નામ આનું વિશિષ્ટ છે ખાસ યાદ રાખજો। અમુક સામાન્ય નામો છે તે ખૂબ જ પ્રચલિત નામો પરથી પડેલા હોય છે જેને યાદ જ રાખવા પડે છે અને ઈ છે મેસિટાઇલ ઓક્સાઇડ। મેસિટાઇલ ઓક્સાઇડ આ સામાન્ય નામ છે મિત્રો આ સંયોજનનું સામાન્ય નામ મેસિટાઇલ ઓક્સાઇડ ખાસ યાદ રાખજો। એક્રોલિન પણ તમને કીધું હતું કે આ પણ ખાસ યાદ રાખજો। મેસિટાઇલ ઓક્સાઇડ ઘણી વખત આઈયુપીએસી નામની બદલે સામાન્ય નામ પ્રશ્નોમાં સામાન્ય નામના શબ્દો વાપરવામાં આવતા હોય છે તો ઘણી વખત સામાન્ય નામ આપણને ખ્યાલ ન હોય તો પ્રશ્ન વિશે સ્પષ્ટીકરણ થતું નથી હોતું। આઈયુપીએસી નામમાં સ્વાભાવિક છે આપણને બંધારણનો ખ્યાલ તરત જ નામ પરથી આવી જતો હોય છે। સામાન્ય નામમાં નામ પરથી બંધારણનો ખ્યાલ આવતો નથી તે યાદ રાખવા પડતા હોય છે। તો આ થઈ વાત આલ્ડીહાઇડ અને કેટોનના આઈયુપીએસી તથા સામાન્ય નામની। આગળ ઉપર અન્ય ચર્ચાઓ કરીશું। આભાર।